જૂનાગઢના ભેસાણ તાલુકાને વિકાસથી વંચિત રાખવા બાબતે અને જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના વિસ્તારના જિલ્લા સંગઠન અને જિલ્લાના પદાધિકારી દ્વારા થતા અન્યાયને લઈ ગુજરાત સરકારને ભાજપના જ કાર્યકરોએ વિરોધ કર્યો છે। ભેસાણના અક્ષરધામ શિવ મંદિરના મેદાનમાં જૂના ભાજપના આગેવાનો, કાર્યકરો, ખેડૂત આગેવાનો દ્વારા મળેલી બેઠકમાં ભેસાણને વર્ષોથી વિકાસથી વંચિત રાખવામાં આવ્યો છે, જેમાં અધિકારીઓને અને પદાધિકારીઓની મિલીભગતના કારણે ભેસાણ તાલુકો ભોગ બની રહ્યો છે, જેવી રજૂઆત ભાજપના જ પૂર્વ તાલુકા પ્રમુખો અને આગેવાનોએ લેખિતમાં ગુજરાતના મુખ્યમંત્રીને 10 મુદ્દાની રજૂઆત કરવામાં આવી છે। ભેસાણ ભાજપના આગેવાનોના કહેવા મુજબ જિલ્લાના ભાજપ સંગઠન દ્વારા લોકોને એવું કહેવામાં આવે છે કે તમારા તાલુકામાંથી ભાજપને પૂરતા મત નથી મળતા, તેથી કોઈ પણ કામકાજમાં ધ્યાન આપવામાં આવતું નથી અને ભેસાણ તાલુકા પ્રત્યે કિનાખોરી રાખવામાં આવે છે। જેમાં પ્રથમ મુદ્દો કે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભેસાણની જનતાને 2019માં લોકસભાના ભેસાણના પ્રવાસે આવેલા અને જનતાને વચન આપ્યું હતું કે જેતપુર, દેવકી, ગાલોલ, બગસરા રોડનું કામ વહેલી તકે થશે, પણ આજ દિવસ સુધી થયું નથી તેવા ખોટા વચનો આપવામાં આવ્યા હતા। ભાજપના બીજા મિનિસ્ટર એવા બાવકુ ઉઘાડે પણ વચનો આપ્યા હતા, જે હજી સુધી પૂરા થયા નથી। બીજા મુદ્દામાં ઉબેણ નદી પરનો પુલ જોખમી હાલતમાં, પરબથી ખાખરા હડમતિયા રોડ, જૂનાગઢ બિલખા માણેકવાડા રોડ, જિલ્લા પંચાયત હસ્તકના તમામ રોડ રસ્તાની કફોડી હાલત, ભેસાણ તાલુકામાં સબ પ્લોટિંગ ન થતું હોય, ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં 3 વર્ષ પૂર્વે થયેલ મગફળી કૌભાંડની તપાસ હજુ સુધી થયેલી નથી। ભેસાણ તાલુકાના પસવાડા ગામ અને ભાટ ગામના ગામોમાં ગામતળ ન હોવાથી કોઈ મકાન કે તેમજ પ્લોટિંગના દસ્તાવેજ થતા નથી। ભેસાણનો ખાસ મુદ્દો છે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ સરકારે સૌની યોજના મંજૂર કરાઈ હતી, પણ આજ દિવસ સુધી ભેસાણને લાભ મળ્યો નથી અને પાઇપલાઇનની કામગીરી નબળી પુરવાર થઈ છે। મારું નામ ગાંડુભાઈ મોહનભાઈ હિરપરા, ગામ ભેસાણ, પૂર્વ તાલુકા પ્રમુખ ભેસાણ। મારે પહેલું તો એ સરકારશ્રીને વિનંતી કરવાની છે કે સર્વ યોજનાનું પાણી જે અમારા ભેસાણમાં ઉબેણ નદીમાં છોડવાનું હતું એ પાણીની પાઇપલાઇન અત્યંત નબળી અને ખરાબ હોવાને કારણે અમને એ પાણીથી વંચિત રાખ્યા છે અને એકવાર વાલ ખોલ્યો તો ખેડૂતોના ખેતરોમાં પાણી લીક થઈ અને વહી જાય છે। એથી સૌની યોજનામાં પણ અમને ભેસાણ તાલુકાને વંચિત રાખ્યા છે। બીજો મારો મુદ્દો એ છે કે ભેસાણ ગામની વચ્ચે ઉબેણ નદીની ઉપર જે વર્ષોથી જૂનો પોલ છે એ ખખડધ્વસ્ત થઈ ગયો છે અને ક્યારે પડે એવી સ્થિતિમાં છે। અમે ઘણી વખત સરકારશ્રીમાં રજૂઆત કરી, પરંતુ અંદરને અંદર ભાજપના સંગઠન કાર્યકરોએ એ પુલને 2 વખત નામંજૂર કરાવ્યો અને ત્રીજી મારી માગણી એ છે કે માર્કેટિંગ યાર્ડમાં આજથી 3 વર્ષ પહેલાં મગફળીનું મોટું મસ્ત કૌભાંડ થયું હતું અને ભાજપના જ કાર્યકરોએ રેડ પાડી અને રંગે હાથે ઝડપ્યા હતા, પણ અમુક રાજકારણી અને પદાધિકારીઓને હિસાબે એ પણ ત્યાં કાગળ હકેલાઈ ગયા અને કોઈ કાર્યવાહી ન થઈ। તેને હિસાબે અમારા ભેસાણ ગામના પ્રતિષ્ઠિત નાગરિક અને ભાજપના કાર્યકર એવા શ્રી ધીરુભાઈ રફાડિયાને માનસિક ટેન્શનને કારણે હુમલો આવી ગયો અને હાલ અત્યારે એ પણ પથારીવશ છે। તો મારે સરકારશ્રીને એ વિનંતી છે કે અમારા 3 મુદ્દા ઉપર ધ્યાન આપી અને કાર્યવાહી કરે। હવે ખાસ કરીને લોકસભા આવી રહી છે, હવે તમારી શું તૈયારી રહેશે? લોકસભા જ્યારે આવી રહી હોય અને ચુડાસમા સાહેબ આ 3જી ટર્મમાં હેટ્રિકમાં જેને ટિકિટ મળી છે અને અમે વર્ષોથી આ ભાજપમાં કામ કરીએ છીએ અને અવારનવાર રજૂઆત કરવા છતાં પણ અમારા પ્રોપર ભેસાણ ગામનું કામ ન થતું હોય ત્યારે અમને ખરેખર દુઃખની લાગણી તો હોય જ, પરંતુ પક્ષને હારે અમે સંકળાયેલા લોકો છે એ અમે ઘણીવાર રજૂઆત કરીએ છીએ। હવે આ વખતે અમારું આ 3ય મુદ્દાને ધ્યાનમાં લઈ અને તાત્કાલિક કામ કરે એવી અમારી માગણી છે। ખાસ મુદ્દો એ છે કે ભેસાણથી જૂનાગઢનો મુખ્ય રોડ જે 2 વખત પાસ થયેલ પણ કામનો પ્રારંભ પણ કરવામાં આવ્યો નથી, જે ભાજપના જ આગેવાનો દ્વારા કિનાખોરી રાખી બંધ કરી દેવામાં આવ્યો છે। આ મુખ્ય રોડનું કામ તત્કાલ શરૂ થાય તેવી માંગ સાથે ભાજપના પીઢ અગ્રણી અને ભેસાણના પૂર્વ તાલુકા પ્રમુખ મગનભાઈ સાવલિયાની આગેવાની હેઠળ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં
તાલુકાના નામી અનામી ભાજપના આગેવાનો તેમજ ખેડૂત આગેવાન ગાંડુભાઈ હિરપરા હાજર રહ્યા હતા. આ તમામ યોજનાઓનું વહેલી તકે નિવારણ આવે તેવું મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. તો મોટા ભાગના રોડ નબળા છે અને જે થાય છે એ એક વર્ષથીમાં જ તૂટી જાય છે. તો આ જે કરનાર એજન્સીઓ અને અધિકારીઓ સામે પગલાં શા માટે લેવામાં નથી આવતા? આ ભાગીદારીથી ચલાવવામાં આવે છે કે કોઈ બીજી રીતે ચલાવવામાં આવે છે? તો આવા અધિકારીઓ સામે અને એજન્સીઓ સાથે પગલાં લઈ અને કડક કાર્યવાહી થવી જોઈએ અને નવેસરથી આ રોડો કરવા જોઈએ. રોડ લોકસભાની ચૂંટણીમાં હવે તમારું શું રહે? લોકસભાની ચૂંટણી સમયે અમારો તાલુકો ભાજપની સાથે જ રહેવાનો છે. એમાં મત એ ભાજપને જ આપવાના છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ જે લોકોની માનમાં એવું છે કે હું હોય તો જ આ કામ થાય, બાકી હું ન હોય તો આ કામ કરવામાં નહીં આવે, એ જે માનસિકતા છે એ છોડી દેવી જોઈએ અને લોકોના કામ હોંશે હોંશે કરવા જોઈએ. તો જ લોકો તમારી સાથે રહે. નકર ગયા વખતે જેમ આપને કોઈને ઉમળકો નહોતો ઉભરાઈ ગયો, આપણે તો બધા ભાજપમાં હતા, પણ સામાન્ય માણસોને જે મનમાં રોષ થઈ ગયો હતો કે કામ નથી થતા એટલે વિરોધમાં મત દીધા હતા. તો આવું હવે ભવિષ્યમાં ન બને એની હવે અમારો ખાસ આગ્રહ છે કે કોઈ પણ કામ આ જિલ્લાનું હોય તો એને મંજૂર કરવું તાત્કાલિક અને મદદ કરવી, રોડ તમામ મંજૂર કરવી અને કાર્યવાહી કરવી. પછી સબ પ્લોટિંગના 5 થી 6 વર્ષથી નથી થતા ચાલુ, પણ હવે એમ કહે છે કે ચાલુ થઈ ગયું છે. તો જો થઈ ગયું હોય તો હવે પાછું બંધ ન થાય એ જરાક કાળજી રાખે. પછી ભેસાણ તાલુકામાં એક અમે માગણી કરી હતી આજથી વર્ષથી પહેલાં કે પ્રાંત કચેરી ભેસાણને 6 દિવસ પહેલાં સબ રજિસ્ટ્રાર 6 દિવસ આવતી, 4 શુક્રવાર અને 2 શનિવાર. તો એ માગણી કરી તો ત્યાંથી અધિકારીઓએ જેમ અભણ હોય એવો જવાબ આપી દીધો અધિકારીઓએ કે સરકારની નીતિ છે કે જે 2 તાલુકા વચ્ચે હોય એમાં મોટો તાલુકો હોય એમાં જ પ્રાંત કચેરી રહે. તો જે નાનો તાલુકો હોય એની પ્રજાને લાખની વસ્તીને શું ધક્કા જ ખાવાના? માત્ર 6 દિવસ 4 શુક્રવાર અને 2 શનિવાર આપો એમ અમે લોકોને એમાં મેં લખ્યું હતું અને મુખ્યમંત્રી સુધી પ્રશ્ન ગયો, પણ ખરેખર મુખ્યમંત્રી સુધી નથી પહોંચવા દેતા અને અધિકારીઓ અધ્રોઅધર જવાબ દે છે. અને જો એ એમ કહેતા હોય કે મોટો તાલુકો હોય એને પ્રાંત કચેરી મળે, તો માળિયા અને મેંદડાનો દાખલો છે કે માળિયા મોટો તાલુકો છે છતાંય મેંદડાને આપી દીધી. તો ત્યાં કેમ ભાઈ નીતિમાં ફેર છે? તો અમારી તાલુકાને 6 દિવસ પ્રાંત કચેરી આપે અને આ સિટી સર્વેની એક કચેરી આપે. નાના સેન્ટરોમાં પણ આપવામાં આવી છે. તો આ ભેસાણ તાલુકાને સિટી સર્વેની કચેરી આપવામાં આવે એવી અમારી માગણી છે.